આપણી શાળા જુઓ કેવી સરસ ચાલે છે. આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ બધું એકદમ વ્યવસ્થિત. પણ ક્યારે વિચાર્યું છે કે આપણો આટલો મોટો દેશ ભારત એ કેવી રીતે ચાલતો છે? હા, ખૂબ જ મહત્વનો સવાલ છે. જેમ શાળામાં નિયમો હોય એમ દેશ ચલાવવા માટે પણ નિયમો જોઈએ, જેને આપણે કાયદા કહીએ છીએ. બરાબર. નિયમો વગર તો અંધાધૂંધી ફેલાઈ જાય. ચોક્કસ. અને આ કાયદા બનાવવાનું મુખ્ય કામ જે સંસ્થા કરે છે એ છે આપણી સંસદ. દિલ્હીમાં આવેલી છે. એમ સમજો ને કે એ આપણી લોકશાહીનું સૌથી મોટું મંદિર છે. સંસદ. હા, નામ તો સાંભળ્યું છે. તો આજે એના વિશે જ વાત કરીએ કે આ સંસદ શું છે, કેવી રીતે કામ કરે છે. ચોક્કસ. ચાલો આજે એની જ ઊંડાણપૂર્વક વાત કરીએ. સંસદ એટલે ખાલી એક ભવ્ય ઇમારત નહીં. હા, એ તો છે જ. તો એમાં હોય કોણ કોણ? જુઓ, સંસદના મુખ્ય 3 અંગ છે. એક તો આપણા રાષ્ટ્રપતિ અને બીજા 2 ગૃહો. 2 ગૃહો. કયા કયા? એક છે લોકસભા, જેને નીચલું ગૃહ પણ કહેવાય, અને બીજું છે રાજ્યસભા, એટલે કે ઉપલું ગૃહ. લોકસભા અને રાજ્યસભા. ઓકે. અને આ બંને ગૃહોના જે સભ્યો હોય ને એમને આપણે સંસદ સભ્ય કહીએ, અથવા ટૂંકમાં MP. MP. હા, આ શબ્દ પણ બહુ સાંભળવા મળે છે. તો પહેલા લોકસભાની વાત કરીએ. લોકસભા એટલે લોકોની સભા એવું કંઈક? બિલકુલ સાચું પકડ્યું. એને અંગ્રેજીમાં હાઉસ ઓફ પીપલ્સ પણ કહે છે, કારણ કે એના સભ્યોને છે ને લોકો પોતે સીધા મત આપીને ચૂંટે છે. અચ્છા, એટલે આપણે જે વોટ આપીએ છીએ એનાથી લોકસભાના સભ્યો ચૂંટાય છે. હા, બરાબર. દર 5 વર્ષે સામાન્ય રીતે ચૂંટણી થાય અને આપણે આપણા વિસ્તારના પ્રતિનિધિને મત આપીને લોકસભામાં મોકલીએ છીએ. કુલ 543 બેઠકો છે અત્યારે. અને આપણા ગુજરાતમાંથી કેટલા સભ્યો જાય છે લોકસભામાં? ગુજરાતમાંથી 26 સભ્યો લોકસભામાં જાય છે. દરેક રાજ્યની વસ્તીના આધારે આ સંખ્યા નક્કી થાય છે. 26 સભ્યો. બરાબર. અને એમની મુદ્દત 5 વર્ષની, એમ ને? હા, સામાન્ય સંજોગોમાં લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે, પણ ક્યારેક અમુક પરિસ્થિતિઓમાં તે પહેલા પણ ભંગ થઈ શકે છે. ઓકે. હવે મારે લોકસભાના MP બનવું હોય તો એના માટે શું લાયકાત જોઈએ? કંઈ નિયમો હશે ને? હા, ચોક્કસ નિયમો છે. સૌથી પહેલું તો એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. એ તો મૂળભૂત છે. બીજું, એની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 25 વર્ષ. પછી તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, એટલે કે સ્વસ્થ મગજનો હોવો જોઈએ, અને નાદાર કે કોઈ ગંભીર ગુના માટે સજા પામેલો ન હોવો જોઈએ. એટલે કે ચારિત્ર્ય પણ સારું હોવું જોઈએ. હા, અને છેલ્લે તે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પગારદાર કર્મચારી ન હોવો જોઈએ, મતલબ કે લાભનો હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ. સમજાયું. 25 વર્ષ ઉંમર, ભારતનો નાગરિક, સ્વસ્થ મગજ, ગુનેગાર ના હોય અને સરકારી નોકર ના હોય. બરાબર? એકદમ બરાબર. તો હવે આ લોકસભાના સભ્યો ચૂંટાઈને જાય છે, એમનું મુખ્ય કામ શું? એ લોકો સંસદમાં જઈને કરે શું? એમના ઘણા મહત્વના કામો છે. સૌથી મુખ્ય કામ તો કાયદા ઘડવાનું. દેશ માટે નવા કાયદા બનાવવા. નવા કાયદા? હા. અને જો કોઈ જૂનો કાયદો બરાબર ન લાગતો હોય, સમય પ્રમાણે બદલવાની જરૂર હોય, તો એમાં સુધારો કરવો. અથવા જરૂર ન હોય તો એને રદ પણ કરી શકે. એટલે કાયદા બનાવવા, બદલવા કે રદ કરવા, આ બહુ મોટું કામ કહેવાય. ખરેખર. આ સિવાય સરકાર જે કામ કરે છે, એટલે કે મંત્રીઓ અને અધિકારીઓ, એમના પર દેખરેખ રાખવાનું કામ પણ લોકસભા કરે છે. દેખરેખ? કેવી રીતે? સભ્યો સરકારને પ્રશ્નો પૂછી શકે છે, કોઈ મુદ્દા પર ચર્ચા માંગી શકે છે, સરકારની નીતિઓની ટીકા કરી શકે છે. આમ સરકારને જવાબદાર રાખે છે. અચ્છા, એટલે સરકાર મનમાની ન કરી શકે એ જોવાનું કામ પણ એમનું. બરાબર. અને એક બીજું ખૂબ જ અગત્યનું કામ છે, દેશનું બજેટ મંજૂર કરવું. બજેટ? હા. એટલે પેલો આવક ખર્ચનો હિસાબ? હા, એ જ. સરકાર આખા વર્ષ દરમિયાન ક્યાંથી પૈસા મેળવશે અને ક્યાં વાપરશે એનો આખો હિસાબ, એટલે કે અંદાજપત્ર, લોકસભામાં રજૂ થાય અને ત્યાં એની મંજૂરી મળે પછી જ સરકાર ખર્ચ કરી શકે. ઓહો, એટલે પૈસાની બાબતમાં તો લોકસભા બહુ શક્તિશાળી કહેવાય ને? હા, નાણાકીય બાબતોમાં લોકસભા પાસે રાજ્યસભા કરતાં ઘણી વધારે સત્તાઓ છે, કારણ કે એ લોકો દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ગૃહ છે.
લોકોના પૈસાનો હિસાબ એમની પાસે જ મુખ્યત્વે રહે. બરાબર, સમજાઈ ગયું. તો આ થઈ લોકસભાની વાત. હવે પેલું બીજું ગૃહ, રાજ્યસભા, એ કઈ રીતે અલગ છે? હા, રાજ્યસભા એને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવાય છે, કારણ કે એ મુખ્યત્વે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યોનું પ્રતિનિધિત્વ? એટલે એના સભ્યોને રાજ્યો ચૂંટે છે, આપણે નહીં? હા, એમાં સીધી ચૂંટણી નથી થતી. રાજ્યસભાના કુલ 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી જે તે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો કરે છે. ઓહ, એટલે આડકતરી રીતે ચૂંટણી થાય. ધારાસભ્યો મત આપીને રાજ્યસભાના સભ્યોને ચૂંટે. બરાબર. દરેક રાજ્યમાંથી કેટલા સભ્યો જશે એ પણ રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય. જેમ કે આપણા ગુજરાતમાંથી 11 સભ્યો રાજ્યસભામાં જાય છે. ગુજરાતમાંથી 11, લોકસભામાં 26 અને રાજ્યસભામાં 11. ઓકે. હા, અને બાકીના જે 12 સભ્યો વધ્યા એમની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાષ્ટ્રપતિ નિમણૂક કરે કોની? એવા લોકોની કે જેમને સાહિત્ય, વિજ્ઞાન, કળા, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન, અનુભવ કે પ્રદાન હોય. જેમ કે કોઈ મોટા વૈજ્ઞાનિક, કલાકાર કે સમાજસેવક હોય. વાહ, એટલે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો પણ સંસદમાં હોય. એ તો સારી વાત કહેવાય. ચોક્કસ, એનાથી ગૃહની ચર્ચાઓ વધુ સમૃદ્ધ બને છે. અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉંમર લોકસભા જેટલી 25 વર્ષ? ના, અહીંયા થોડો ફેર છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. બાકીની લાયકાતો મોટેભાગે લોકસભા જેવી જ છે. ભારતનો નાગરિક, સ્વસ્થ મગજ, ગુનેગાર ન હોય વગેરે. 30 વર્ષ. ઓકે. અને એમની મુદ્દત? એ પણ 5 વર્ષ? ના, અહીં પણ અલગ છે. રાજ્યસભા છે ને એ કાયમી ગૃહ છે. કાયમી ગૃહ એટલે? એ ક્યારે ભંગ નથી થતું. હા, લોકસભાની જેમ રાજ્યસભા ક્યારેય એકસાથે પૂરી ભંગ નથી થતી. એના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે. 6 વર્ષ? લાંબો સમય? હા, પણ બધા સભ્યો એકસાથે 6 વર્ષ પૂરા નથી કરતા. વ્યવસ્થા એવી છે કે દર 2 વર્ષે રાજ્યસભાના લગભગ ત્રીજા ભાગના સભ્યોની 6 વર્ષની મુદ્દત પૂરી થાય, એટલે એ નિવૃત્ત થાય અને એમની જગ્યાએ નવા સભ્યો ચૂંટાઈને આવે. ઓહ, એટલે દર 2 વર્ષે થોડા સભ્યો બદલાતા રહે, એટલે ગૃહ હંમેશા ચાલુ રહે. બરાબર. આનાથી ગૃહના કામકાજમાં એક સાતત્ય, એક નિરંતરતા જળવાઈ રહે છે. અનુભવી અને નવા સભ્યોનું મિશ્રણ રહે છે. આ તો બહુ રસપ્રદ સિસ્ટમ છે. તો રાજ્યસભાના કામો કેવા હોય? લોકસભા જેવા જ? ઘણા કામો સરખા છે. જેમ કે કાયદા ઘડવામાં રાજ્યસભાની પણ મહત્વની ભૂમિકા છે. કોઈ પણ સામાન્ય ખરડો, કાયદો ત્યારે જ બને જ્યારે એ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થાય. એટલે કાયદો બનવા માટે બંનેની મંજૂરી જરૂરી? હા, સામાન્ય કાયદા માટે. પણ આપણે આગળ વાત કરી એમ નાણાકીય બાબતો એટલે કે મની બિલ, એમાં લોકસભા પાસે વધુ સત્તા છે. રાજ્યસભા નાણાકીય ખરડા પર ચર્ચા કરી શકે, સૂચનાઓ આપી શકે, પણ એને 14 દિવસથી વધુ રોકી ન શકે. અચ્છા, એટલે નાણાકીય બાબતો સિવાય કાયદો બનાવવામાં બંને ભાગીદાર. હા, આ ઉપરાંત રાજ્યસભા પણ સરકારના કામકાજ પર ચર્ચા કરી શકે છે, મંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે, રાજ્યોના હિતોને લગતા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપે છે. સમજી ગયો. લોકસભા સીધી લોકોનું પ્રતિનિધિત્વ કરે અને રાજ્યસભા રાજ્યોનું, અને બંને મળીને કાયદા ઘડે અને સરકાર પર નજર રાખે. એકદમ બરાબર સમજ્યા. આપણે સંસદના 2 ગૃહોની વાત કરી, પણ તમે શરૂઆતમાં કહેલું કે 3 અંગ છે: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. તો રાષ્ટ્રપતિની શું ભૂમિકા છે આમાં? રાષ્ટ્રપતિ સંસદના અભિન્ન અંગ છે. તેઓ આપણા દેશના બંધારણીય વડા છે, એટલે કે બંધારણ મુજબ સર્વોચ્ચ પદ ધરાવે છે. તેઓ દેશના પ્રથમ નાગરિક પણ ગણાય છે. પ્રથમ નાગરિક? અને એમના માટે શું લાયકાત? રાષ્ટ્રપતિ બનવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. લોકસભાના સભ્ય બનવાની લાયકાત પણ ધરાવતા હોવા જોઈએ. 35 વર્ષ. ઓકે. અને એમના મુખ્ય કાર્યો શું?
એમના કાર્યો ઘણા વ્યાપક છે, જેમ કે લોકસભામાં બહુમતી મેળવનાર પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપે છે, પછી વડાપ્રધાનની સલાહ મુજબ બીજા મંત્રીઓની નિમણૂક કરે છે. એટલે સરકારની રચનામાં એમની ભૂમિકા ખરી. હા, તેઓ ભારતની સેનાના એટલે કે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સર્વોચ્ચ વડા પણ છે. ઓ, ત્રણેય સેનાના વડા? અને સૌથી મહત્વનું, સંસદના બંને ગૃહોએ પસાર કરેલો કોઈ પણ ખરડો એટલે કે બિલ જ્યાં સુધી રાષ્ટ્રપતિ એના પર સહી ન કરે ત્યાં સુધી એ કાયદો બનતો નથી. એટલે છેલ્લી મંજૂરી રાષ્ટ્રપતિની. હા, એમની સહી પછી જ ખરડો કાયદાનું સ્વરૂપ લે છે. રાષ્ટ્રપતિની મુદ્દત પણ સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. બરાબર. રાષ્ટ્રપતિનું સ્થાન અને કાર્યો સમજાયા. હવે એક નામ જે આપણે લગભગ રોજ સાંભળીએ છીએ, વડાપ્રધાન. એમની શું ભૂમિકા છે? વડાપ્રધાન, જેમ આપણે વાત કરી, રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે છે. તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ અથવા ગઠબંધનના નેતા હોય છે. હા, રીતે સમજી શકાય. વડાપ્રધાન પોતાના સાથીઓમાંથી મંત્રીઓ પસંદ કરે છે. એમની વચ્ચે અલગ અલગ ખાતા એટલે કે વિભાગો જેમ કે નાણાં, ગૃહ, સંરક્ષણ, શિક્ષણ વગેરેની વહેંચણી કરે છે. એટલે આખી ટીમ બનાવે છે. બરાબર. અને આ આખું મંત્રીમંડળ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કામ કરે છે. દેશની નીતિઓ ઘડવી, યોજનાઓ બનાવવી, એનો અમલ કરવો, આ બધું જ સંચાલન વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ કરે છે. અને આ સરકાર કોને જવાબદાર હોય? વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ સંયુક્ત રીતે એટલે કે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. લોકસભામાં એમણે બહુમતી સાબિત કરવી પડે અને લોકસભાનો વિશ્વાસ ગુમાવે તો રાજીનામું આપવું પડે. એટલે લોકશાહીમાં ખરી સત્તા તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જ રહી. બિલકુલ. આ જ તો લોકશાહીની ખૂબી છે. તો આપણે સંસદના ગૃહો, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન બધાની વાત કરી. હવે પેલી કાયદો બનવાની પ્રક્રિયા, એને જરા ટૂંકમાં સમજાવશો? આટલી બધી ચર્ચા પછી છેવટે કાયદો બને કેવી રીતે? હા, એ પ્રક્રિયા પણ જાણવી જરૂરી છે. જુઓ, કોઈ પણ નવો કાયદો બનાવવો હોય કે જૂનામાં ફેરફાર કરવો હોય તો સૌથી પહેલા એનો એક મુસદ્દો, એક પ્રસ્તાવ તૈયાર થાય. એને ખરડો અથવા અંગ્રેજીમાં બિલ કહેવાય. ખરડો કે બિલ? ઓકે. આ ખરડો કોઈ પણ મંત્રી અથવા તો કોઈ પણ સંસદ સભ્ય સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકે, લોકસભામાં કે રાજ્યસભામાં. ફક્ત નાણાકીય ખરડો એટલે કે મની બિલ એ ફક્ત લોકસભામાં જ પહેલા રજૂ થઈ શકે. બરાબર. પછી શું થાય? પછી એ ગૃહમાં એ ખરડા પર 3 તબક્કામાં વિચાર વિમર્શ થાય છે, જેને 3 વાચન કહેવાય છે. 3 વાચન? હા, પહેલા વાચનમાં ખરડો રજૂ થાય અને એના ઉદ્દેશ્યોની ચર્ચા થાય. બીજા વાચનમાં એની એક કલમ પર બારીકાઈથી ચર્ચા થાય, સુધારા સૂચવાય, મતદાન થાય. આ સૌથી મહત્વનો તબક્કો છે. અને ત્રીજા વાચનમાં સમગ્ર ખરડાને સ્વીકારવો કે નહીં એના પર મતદાન થાય. એટલે પૂરી ચકાસણી થાય? બિલકુલ. જો એક ગૃહ એ ખરડાને બહુમતીથી પસાર કરી દે તો પછી એને બીજા ગૃહમાં મોકલવામાં આવે. અને ત્યાં પણ આ જ બધી પ્રોસેસ ફરીથી? હા, મોટે ભાગે ત્યાં પણ આ જ રીતે 3 વાચન અને ચર્ચા વિચારણા થાય છે. જો બીજું ગૃહ પણ એને મંજૂરી આપી દે તો પછી એ ખરડો બંને ગૃહોમાંથી પસાર થયેલો ગણાય. અને પછી સીધો કાયદો? ના, હજી એક પગલું બાકી. બંને ગૃહોમાંથી પસાર થયા પછી એ ખરડો જાય રાષ્ટ્રપતિ પાસે. એમની સહી માટે, ખરું ને? બરાબર. રાષ્ટ્રપતિ એના પર પોતાની સહી કરે એટલે કે મંજૂરીની મહોર મારે ત્યારે એ ખરડો સત્તાવાર રીતે દેશનો કાયદો કે અધિનિયમ એક્ટ બને છે. ઓહો! એટલે આટલી લાંબી પ્રક્રિયા પછી એક કાયદો અસ્તિત્વમાં આવે છે? હા, જેથી કરીને ખૂબ જ વિચાર વિમર્શ પછી બધા પાસા તપાસીને જ કાયદો બને. પણ આટલી બધી મહેનત કરીને કાયદા બનાવવા જ શા માટે? કાયદાની જરૂર શું છે? ન હોય તો ન ચાલે? ના, બિલકુલ ન ચાલે. વિચારો, જો રસ્તા પર ટ્રાફિકના નિયમો જ ન હોય તો શું થાય? અકસ્માત જ થાય ને. અંધાધૂંધી ફેલાઈ જાય. બસ એવું જ દેશનું છે. દેશમાં શાંતિ જળવાઈ રહે, લોકો સુરક્ષિત રહી શકે, બધા નાગરિકો હળીમળીને રહી શકે, દેશની એકતા ટકી રહે એ માટે કાયદા અનિવાર્ય છે. એટલે સમાજ વ્યવસ્થિત ચાલે એ માટે? હા, કાયદો એ સુનિશ્ચિત કરે છે કે દેશનો વહીવટ બંધારણમાં લખેલી વાતો પ્રમાણે જ ચાલે. કોઈ શક્તિશાળી માણસ નબળા પર જોરજુલુમ ન કરી શકે. એ બરાબર. આપણું બંધારણ કહે છે સૌ સમાન, સૌને સન્માન. કાયદો આ સિદ્ધાંતને અમલમાં મૂકે છે.
એ દરેક નાગરિકને, ભલે તે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, લિંગ કે પ્રદેશનો હોય, સમાન અધિકારો અને સમાન તકો આપે છે. કાયદાનું શાસન હોય ત્યાં જ સાચી લોકશાહી ટકે. વાહ! એટલે કાયદો તો લોકશાહીનો અને આપણા અધિકારોનો રક્ષક કહેવાય. ચોક્કસ. કાયદા વગર દેશની પ્રગતિ અને નાગરિકોની સુખાકારી શક્ય જ નથી. ખરેખર આજે આખી વાત સાંભળીને સમજાયું કે આપણી સંસદ કેટલી મહત્વની સંસ્થા છે. કેવી રીતે કાયદા બનાવે છે, સરકાર પર નજર રાખે છે અને આખા દેશના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હા, આખી પ્રક્રિયા ભલે થોડી જટિલ લાગે, પણ એનો મૂળ હેતુ લોકશાહીને મજબૂત કરવાનો અને દેશના દરેક નાગરિકનું હિત જાળવવાનો જ છે. આ આપણી પોતાની વ્યવસ્થા છે, લોકો દ્વારા લોકો માટે ચાલતી વ્યવસ્થા. આજની આ ચર્ચા પછી મને એક વિચાર આવે છે. શું આપણે એ જાણવાની કોશિશ કરી છે કે આપણા વિસ્તારમાંથી, આપણે જ્યાં રહીએ છીએ, ત્યાંથી કોણ સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને દિલ્હી ગયો છે? સારો મુદ્દો છે. અને એ આપણા વિસ્તારના કયા પ્રશ્નો, કઈ સમસ્યાઓ સંસદમાં રજૂ કરતા હશે? આ જાણવું, એમના કામ પર નજર રાખવી, એ પણ કદાચ લોકશાહીમાં નાગરિક તરીકે આપણી ભાગીદારીનું એક અગત્યનું પગલું ગણાય, નહીં? બિલકુલ સાચી વાત છે. જાણકાર અને જાગૃત નાગરિક જ લોકશાહીની સાચી તાકાત છે.